સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાં જ 11 ગામના મિલકત ધારકો છેલ્લા 85 દિવસથી વિરોધ કરી રહ્યા છે। હિંમતનગર સરકારી કોટન ચીન ખાતે હુડા સંકલન સમિતિ, ભાજપના સદસ્યો અને સાબર ડેરી તથા એપીએમસી સહિતની સહકારી સંસ્થાઓના ડિરેક્ટરોની બેઠક મળી હતી। તમામ રાજકીય અને સહકારી આગેવાનોએ આ વિરોધને સમર્થન આપી 11 ગામના લોકોને ખાતરી આપી છે કે તેઓ સ્થાનિક ધારાસભ્યથી લઈને રાજ્ય સરકાર સુધી અને હુડા રદ કરવાની માંગને સમર્થન આપશે। आज रोज हुडा संकलन समिति द्वारा हिम्मतनगर तालुकाना तमाम सहकारी आगेवानो एटले के मार्केटयार्ड, नागरिक बैंक, तालुका संघ, जिल्ला संघ, साबरकांठा बैंक अने साबर डेरी अने ए सिवाय चूंटायेली પાંખ એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યોને અમે આમંત્રણ આપ્યું હતું અને હુડા માટેની ચર્ચા વિચારણાઓ બેસીને ગહન ચર્ચાઓ કરી છે। અંતે આ તમામ આગેવાનો કે જે અમારા પણ આગેવાન છે અને એમને અમને ખાતરી આપી છે કે અમે તમારી સાથે ઊભા છીએ અને તમારો જે પણ મુદ્દો છે એ મુદ્દાનું સમાધાન લાવવા માટે જે કક્ષાએ રજૂઆતની જરૂરિયાત પડશે ત્યાં સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એનું સારું નિરાકરણ આવે અને એના માટે એ લોકોએ અમને ખાતરી આપી છે। એ બદલ અમે હુડા સંકલન સમિતિ દ્વારા આભાર પણ માનીએ છીએ અને ભવિષ્યના દિવસોમાં એ લોકો ધારાસભ્યશ્રી સાથે અમારી બેઠક પણ કરાવવાના છે ને એ પણ હાજર રહીને ધારાસભ્યશ્રીને અમારી જે લાગણી છે એને રજૂ કરવાના છે। 12 તારીખે બંધનું એલાન છે। અમારો હુડા સંકલન સમિતિનો કાર્યક્રમ છે એ યથાવત છે। જ્યાં સુધી હુડા રદ ન થાય ત્યાં સુધી અમારા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ જે કાર્યક્રમો જાહેર કરેલા છે એ ચાલુ રહેવાના છે। આજરોજ હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર તાલુકાના અને સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સહકારી આગેવાનોની એક બેઠક હુડા સંકલન સમિતિએ બોલાવી હતી। એના અનુસંધાને અમે સૌ આગેવાનો અહીં આવ્યા હતા। જે 90 દિવસથી હુડાનું આંદોલન ચાલી રહ્યું છે એ હુડાના સમર્થન માટે આગેવાનોને બોલાવ્યા હતા। બધા જ આગેવાનોએ એક સૂર રહી કે હુડાનું જે આંદોલન ચાલી રહ્યું છે એના સમર્થનમાં બધાએ સૂર પુરાવ્યો છે અને આગામી સમયમાં માન્ય ધારાસભ્ય શ્રી ઝાલા સાહેબને મુલાકાત કરી આ આંદોલન વિશે સમર્થન માગવા, હુડા આવ્યો છે ઝડપથી રદ થાય તે દિશામાં કાર્યવાહી કરવા અમે મળવાના છીએ। એ પહેલાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાના પ્રમુખને બોલાવીને કહ્યું છે કે ભાઈ હુડાનું એક સુખદ સમાધાન કરીશું। એ વાતમાં પણ અમને જ્યારે જિલ્લાના ગુજરાતના મુખ્યમંત્રી જિલ્લાના પ્રમુખને બોલાવીને આવું કહેતા હોય તો એમાં પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે। એમ છતાં અમે ધારાસભ્યને મળી અને આ વિષય રજૂ કરવાના છીએ। આજે જે હિંમતનગર તાલુકાના 11 ગામનો જે હુડાનો પ્રશ્ન જે ચર્ચાઈ રહ્યો છે એમાં હુડા સંકલન સમિતિ દ્વારા સાબરકાંઠા હિંમત અને તલોદ તાલુકાના તમામ સહકારી આગેવાનોને અહીંયા આગળ અમને હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું। એમાં હિંમતનગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓ, સાબર ડેરીના ડિરેક્ટરશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ સૌ અમે અહીંયા હાજર હતા અને જે હુડાનો પ્રશ્ન ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો અને ખેડૂતોના હિતમાં નિર્ણય માટે જે કંઈ રજૂઆત આ હિંમતનગર તાલુકાના ધારાસભ્ય માન્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલાજીને જે કંઈ રજૂઆત કરવાની થાય એ રજૂઆત કરવાની અમે ખાતરી આપી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા સાબરકાંઠા જિલ્લાના સંગઠનના પ્રમુખ શ્રી કનુભાઈને હૈયાધારણ આપવામાં આવી છે કે આ પ્રશ્નનો સુખદ ઉકેલ આવશે અને જે હુડાનો જે પ્રશ્ન છે એ અત્યારે આપ સૌ શાંતિથી ધીરજ રાખો અને મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી કે અમે આ પ્રશ્નનું શાંતિપૂર્વક યોગ્ય ખેડૂતના હિતમાં નિર્ણય લઈશું એ માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા ધારણા આપેલી છે। એવી કઈ વાત નથી ધારાસભ્યશ્રી કે અમે કોઈ મળ્યા નહીં, પણ આજે નિર્ણય કર્યો કે અમે ધારાસભ્યશ્રીની મુલાકાત કરવાની આજે જ 1 દિવસની અંદર અને શું કહેવા માંગે છે એનું અમે સૌ અને હુડા સંકલન સમિતિ એનું ધ્યાન દોરીશું। અમે મણિબેન બધા નિર્ણય કર્યો, અમે ટાઈમ લીધો, અત્યારે ગાંધીનગર છે એમાં ફોન કર્યો અમે કે આવતીકાલે આવજો, અમે મળીશું અને શું કહેવા માંગે છે એનો પ્રત્યુત્તર અમે હુડા સંકલન સમિતિને અમે આપવાનો એવો નિર્ણય કર્યો છે।